Good morning, everyone. Let we discuss about our new chapter number 3, magnetostatics. હવે આમ તો યુનિટ નંબર 3 પણ છે અને ચેપ્ટર નંબર કયો તો પણ છે મેગ્નેટોસ્ટેટિક. જે આપણે પહેલા ઇલેક્ટ્રોસ્ટેટિકનું ચેપ્ટર જોયું, હવે મેગ્નેટોસ્ટેટિકનું જોઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ ઇન્ટ્રોડક્શન. તો આ ચેપ્ટરમાં શું ભણવાનું છે, આપણે શું કહેવા માંગે છે, એ બધું ઇન્ટ્રોડક્શનમાં ઇન્ક્લુડ હોય છે. In 1820, Oersted discovered that compass needle placed near a conductor carrying electric current was deflected. હવે 1820માં છે ને ઓસ્ટર્ડ છે એને એવું શોધ કરી કે કંપાસ નીડલ જે છે તે જ્યારે કંડક્ટર કોઈ ઇલેક્ટ્રિક કરંટ કેરી કરતો હોય એની આસપાસમાં જ્યારે આપણે કંપાસને રાખવામાં આવે તો નીડલ કેવું કરે, તો કે નીડલનું અંદર ડિફ્લેક્શન બતાવે. He found that iron firing settles in a defined pattern around the current carrying conductor. અને બીજું એ ઓબ્ઝર્વેશન શું કર્યું તો કે જ્યારે એને લોખંડનો ભૂકો હોય એ કોઈ કરંટ કેરિંગ કંડક્ટર મતલબ જેની અંદરથી કરંટ પસાર થાય છે એવી કોઈ વસ્તુની આસપાસ જ્યારે ભૂકો છટકવામાં આવે ત્યારે એક ચોક્કસ આકારમાં એ પડે છે નીચે, મતલબ એક આકાર બનાવે છે. મતલબ રેરલી તમે ભૂકો નીચે નાખો તો એક અવ્યવસ્થિત આકાર બને, પણ આમાં એક ચોક્કસ પ્રકારના આકાર બને છે. તો thus Oersted conclude that a magnetic field is associated with an electric current. This is called magnetic effect of current. હવે આ બે અલગ અલગ ઘટના છે. પહેલી ઘટના તો કંપાસની નીડલ. કંપાસની નીડલ ક્યારે અસર, કંપાસની નીડલમાં ડિફ્લેક્શન ક્યારે આવે તો કે જ્યારે કંપાસ નીડલ ત્યારે જ ડિફ્લેક્શન બતાવે કે જ્યારે તેની આસપાસ મેગ્નેટિક ફિલ્ડ હોય. મેગ્નેટિક ફિલ્ડના આપણે કહીએ ને ઉપલક્ષમાં જે ડિફ્લેક્શન બતાવે તો કંપાસની નીડલ છે એ ચેન્જ થાય. બીજું તો કે લોખંડનો ભૂકો છે એ કોણથી આકર્ષે તો કે ઇલેક્ટ્રિક ફિલ્ડથી. હવે મેગ્નેટિક ફિલ્ડથી મેગ્નેટને લોખંડને આકર્ષણ હોય, પણ જ્યારે ઇલેક્ટ્રિક કેરી કરતું કોઈ વસ્તુ છે એની આસપાસ મેગ્નેટિક ફિલ્ડ આપણને દેખાતું નથી, આપણે ક્યારેય ખબર નથી કે આની અંદર મેગ્નેટિક ફિલ્ડ હશે. પણ જ્યારે લોખંડનો ભૂકો છાંટવામાં આવ્યો ત્યારે એવી રીતે ગોઠવો કે જેમ આપણે કે ચુંબકની આસપાસ લોખંડનો ભૂકો છાંટીએ ત્યારે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે દિશામાં હોય એ દિશામાં ગોઠવાઈ જાય, એવી રીતે આની આસપાસ પણ એક ચોક્કસ એક આકારમાં ગોઠવણ. The current passing through the conductor produce magnetic field. હવે આપણે એવું કહી શકીએ કે જ્યારે કરંટ છે એ કંડક્ટરમાંથી પાસ થાય, એની અંદરથી પાસ થાય ત્યારે તે મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન કરે છે. ફિલ્ડ ઇન અકોર્ડન્સ વિથ ધ લેપ્લાસ રૂલ. અને જે ફિલ્ડ છે મેગ્નેટિક ફિલ્ડ કોના અકોર્ડન્સમાં બને છે તો કે લેપ્લાસ રૂલના અકોર્ડિંગ ટુ બને છે. ઇફ ટુ કંડક્ટર કેરિંગ કરંટ આર પ્લેસ્ડ ક્લોઝ ટુ ઇચ અધર ધ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ બાય ધેમ ઇઝ ઇન્ટરેક્ટ, એટલે કે એકબીજા સાથે ઇન્ટરેક્ટ થાય છે. This type of interaction is known as a magnetic interaction of a steady current and default in a magnetostatic. We shall discuss such an interaction in the following articles. હવે જો એક કરંટ કેરિંગ કોઈ કંડક્ટર છે એની અંદર જ્યારે આપણે કરંટ થતો હોય ત્યારે આસપાસ મેગ્નેટિક ફિલ્ડ બને છે, આપણે વાત કરી. તો હવે એવા બે અલગ અલગ છે કરંટ કેરિંગ કંડક્ટર છે તેને મૂકવામાં આવે તો એમાંથી નીકળતી જે મેગ્નેટિક ફિલ્ડની રેખાઓ છે એકબીજાને ઇન્ટરેક્ટ કરે, અને એ ઇન્ટરેક્શન આપણે ભણવાનું છે. અને એને શું કહેવાય તો કે મેગ્નેટોસ્ટેટિક્સ. હવે આપણે ટોપિક નંબર 3.2 મેગ્નેટિક ફિલ્ડ. We have observed that wire carrying a current exert a force of another wire also carrying a current and parallel to each. આપણે જોયું કે બે કરંટ કેરિંગ વાયર છે એકબીજાને દૂર કરવા ટ્રાય કરે, ઓપોઝિટ ફોર્સ લગાડે છે. આ વસ્તુ આપણે જોઈએ, આ ફિગરમાં આપણને બતાવ્યું છે. જો નીચે હવે જોઈએ. It is obvious from the figure that magnetic field exists in a plane perpendicular to the plane of conductor carrying current. A stationary charge produces only electric field in the space around it. અને એક ચાર્જ પ્રોડ્યુસ થાય છે આખા જે આ કરંટ કેરિંગ કંડક્ટર છે એની આસપાસમાં એક ચાર્જ થાય છે. while a moving charge generates in addition of magnetic field. હવે જો એ મૂવિંગ ચાર્જ હશે તો મેગ્નેટિક ફિલ્ડ જનરેટ કરશે.
If you hold up the teeny compass in a vicinity of current carrying wire, it circles around the wire. તો તમારી પાસે એક નાનો કંપાસ હોય અને તમે એને કરંટ કેરિંગ કંડક્ટર આસપાસ રાખો તો એ રાઉન્ડ સર્કલ બતાવે. Thus the wire carrying a steady current has a same effect on another wire carrying current and as well as a permanent magnet. If conductor carrying current is held in the right hand such that the thumb lies along with the wire, direction of current are the finger curl around the direction of magnetic field. આપણે થંબ રૂલને એમાં વાત કરી છે કે જો તમે એક અંગૂઠો તમારો અંગૂઠો છે, આ તમારો હાથ, તો હવે અંગૂઠો ઊંચો રાખો અને આંગળીઓ છે અને મુઠ્ઠી વાળી જાઓ. હવે જો આપણો અંગૂઠો છે એ દિશામાં કરંટ પસાર થતો હોય એ દિશામાં આપણે અંગૂઠો રાખીએ તો આ જે રાઉન્ડ થયેલી ફિંગર છે એ શું બતાવે તો મેગ્નેટિક ફિલ્ડની દિશા બતાવે. તો આને કહેવાય થંબ રૂલ. ઓકે, છે તમારા 11-12માં પણ આવી ગયેલું છે. હવે આપણે મેગ્નેટિક ફોર્સ ઇન લોરેન્સ ફોર્સ લો જોઈએ અથવા તો મેગ્નેટિક ફોર્સ જોઈએ. કરંટ ઇઝ one of the wire. Current is હવે શું છે? કરંટ છે one of the wire I1 gives rise to a magnetic field which causes a force to act on a moving charge. હવે આપણે કહી શકીએ કે કરંટ છે એક વાયર છે જે શું કરે તો મેગ્નેટિક ફિલ્ડ છે એને ફોર્સ causes force to act on a moving charge constituting the current I2. હવે મેગ્નેટિક ફિલ્ડ છે ફોર્સ આપશે કરંટ કોન્સ્ટિટ્યુટ કરવા માટે. In a other wire, it has been found experimentally that for a given current I1, the first wire of the force on the other wire is proportional to the current I2 in that wire. હવે બે ફોર્સ એકબીજાને નીચે ધરમાં છે એવું બતાવે છે કે માનો કે આમાં કોઈ વધારે હોય તો ફોર્સ વધારે બીજા વાયર ઉપર લાગે છે. જો સામેના પક્ષે ઓછો કરંટ પાસ થતો હોય તો તે ઓછું ફોર્સ લગાડે છે. Hence, in the given magnetic field, the magnitude of the force of the moving charge is proportional to the charge and the speed v of the charge. હવે આનું મેગ્નિટ્યુડ કેટલું છે? મેગ્નેટિક ફિલ્ડ છે એનું મેગ્નિટ્યુડ કેટલું છે તો કે કોના ઉપર ડિપેન્ડ કરે? પ્રોપોર્શનલ ટુ ધ ચાર્જ. પ્રોપોર્શનલ ટુ ધ ચાર્જ મતલબ ચાર્જ કેટલો છે અને તેની સ્પીડ કેટલી છે. સ્પીડ એ બંને ઉપર ડિપેન્ડ હશે. ઓકે, it has also been found to be proportional to the sine of an angle between vector v and magnetic flux density b. હવે એવું પણ જોવા મળ્યું છે કે પ્રોપોર્શનલમાં કોના પ્રોપોર્શનલમાં છે કે સાઇન એંગલ ઓફ ધ વેક્ટર વી. વેક્ટર વી છે સ્પીડ જે છે એનું સાઇન એંગલ ઉપર પણ ડિપેન્ડ કરે છે અને મેગ્નેટિક ફ્લક્સની ડેન્સિટી બી ઉપર પણ ડિપેન્ડન્ટ છે, એના પણ પ્રોપોર્શનલમાં છે. તો વી ક્રોસ બી આપણે કરી શકીએ. અને બીજું કોના પ્રોપોર્શનલમાં તો કે ચાર્જ ક્યુ એના પ્રોપોર્શનલમાં પણ છે. અને એક્સ ઇન અ ડાયરેક્શન પરપેન્ડિક્યુલર ટુ ધીસ વેક્ટર. Thus, F proportional to Q into V into B. હવે SI યુનિટ છે તો એને આપણે એવી રીતે લખી શકીએ પ્રોપોર્શનલનું આપણે કાઢી નાખીએ તો K કોન્સ્ટન્ટ લખી નખાય. એટલે આપણે જો આ પ્રોપોર્શનલની નિશાની કાઢવા માટે આપણે K નામનો કોન્સ્ટન્ટ એડ કર્યો તો એ આપણે કરી શકીએ. તો SI યુનિટ ઓફ K શું છે તો K ઇઝ ઇક્વલ ટુ 1. Kની વેલ્યુ કરી લીધી છે 1. F is equal to Q in bracket V cross B જે આપણને ફોર્સ બતાવે છે. If both electric and magnetic field are present, the force experienced by a moving charge Q is. માનો કે ઇલેક્ટ્રિક ને મેગ્નેટિક બે ફિલ્ડ છે પ્રેઝન્ટ છે તો આપણે જે ફોર્સ એક્સપિરિયન્સ કરીએ છીએ મૂવિંગ ચાર્જ Q માટે કેટલું છે? ફોર્સ F is equal to Q into E plus Q V cross B. This relation is known as a Lorentz force. આ જે છે લોરેન્સ ફોર્સનું ઇક્વેશન છે. હવે ઇલેક્ટ્રિક ને મેગ્નેટિક બે ફિલ્ડ પ્રેઝન્ટ હોય અને આપણે ફોર્સ એનું એક્સપિરિયન્સ કરતા હોય ત્યારે Q E એડ થાય છે એમાં તો કે ફોર્સમાં, ત્યારે એને આપણે શું કહીએ છીએ? લોરેન્સ ફોર્સ લો
કહીએ છીએ આ ઇક્વેશનને. ધ યુનિટ ઓફ ઇઝ વોલ્ટ પર મીટર. બહુ બધાના યુનિટ ખાસ યાદ રાખવાના છે. યુનિટ ઓફ ઇઝ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એટલે કેવું થાય તો વોલ્ટ પર મીટર. વી ક્રોસ બી ટર્મ મસ્ટ હેવ અ યુનિટ. વી ક્રોસ બી છે જ આનો યુનિટ શું થાય ક્યુ નહીં. આનો યુનિટ શું થાય કે વોલ્ટ પર મીટર. ધેરફોર યુનિટ ઓફ બી ઇઝ વોલ્ટ સેકન્ડ પર મીટર સ્ક્વેર. હવે આપણે બીનો યુનિટ ગોતીએ. બી મેગ્નેટિક ફિલ્ડ. બી એટલે મેગ્નેટિક ફિલ્ડ એનું તો કે વોલ્ટ પર સેકન્ડ મીટર સ્ક્વેર. ધ વોલ્ટ પર સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ વેબર. હેન્સ બી એક્સપિરિયન્સ એઝ અ વેબર પર મીટર સ્ક્વેર. એ બેની જગ્યાએ આપણે હવે એક વેબર નામનું યુનિટ યુઝ કરશું. એટલે આપણે હવે બીનો યુનિટ શું કહેવાશે આપણે તો કે વેબર પર મીટર સ્ક્વેર. ઓકે. તો બી ઇઝ ઓલ્સો એક્સપ્રેસ્ડ એઝ અ ન્યૂટન્સ એમ્પિયર મીટર. બીને આપણે ન્યૂટન એમ્પિયર મીટર કહી શકીએ અથવા નોન એઝ અ ટેસ્લા. અને ટેસ્લા વડે પણ આમ આપી શકાય છે યુનિટને. ફ્રોમ ધ રિલેશન F is equal to Q in bracket V cross B, we find what when the charge moves in a steady magnetic field. આપણે જ્યારે આપણે આ રિલેશન ઉપરથી એવું જોઈ શકીએ કે મેગ્નેટિક ફિલ્ડ છે એ મેગ્નેટિક ફોર્સ F છે હંમેશા રાઇટ એંગલ ઓફ ધ વેલોસિટી V. હવે જે દિશામાં ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલોસિટી હશે અને હંમેશાની જમણી દિશામાં મેગ્નેટિક ફિલ્ડની દિશા હશે. ઓકે. પરપેન્ડિક્યુલર કહી શકાય. એઝ વેલ એઝ ધ ફિલ્ડ વેક્ટર બી. અને ફિલ્ડ વેક્ટર બીની કરતાં પણ તો ફોર્સ કઈ દિશામાં લાગશે એનું આપણે વાત કરીએ છીએ. તો કે માનો કે આ દિશામાં બીની દિશા આપણે આ છે. હવે આ દિશા છે બીની, આ દિશા છે વીની. આનું રાઈટ એંગલ ક્યાં થયું? આ જે છે એનું રાઈટ એંગલ ક્યાં થયું? અહીંયા તમે આ દિશામાં રાખો તો રાઈટ એંગલ ક્યાં થયું? તો કે આ દિશા. આનું રાઈટ એંગલ ક્યાં થયું? મતલબ ફોર્સ ક્યાં મળશે આપણને? એફ. આ દિશામાં. અંગૂઠાને આ સાઈડ રાખો, આ સાઈડ અંગૂઠાને રાખો તમારે અને આંગળીને રાઉન્ડ ટર્ન કરાવો તો આ સાઈડ મળશે. આ સાઈડ અંગૂઠો રાખો, આંગળીને રાઉન્ડ કરાવો તો આ સાઈડ મળે. છેલ્લે ફાઇનલી આપણને એફ ક્યાં મળશે? અહીંયા. dw is equal to f into dl is equal to q in bracket v cross b v dt is equal to 0 because v cross b into v is equal to 0. તો અહીંયા આપણને જો અહીંયા આપ્યું છે પહેલાં સોરી કે right angle to the velocity v as well as vector b. If q moves an amount dl is equal to v dt, the work done is. જો q છે એ કેટલો મૂવ થાય તો dl is equal to v dt જેટલો મૂવ થતો હોય તો વર્ક કેટલું મળે? તો અહીંયા વર્ક dw. વર્ક એટલે થાય પણ વર્કનો સ્મોલ પાર્ટ માટે આપ્યું છે તો 0 because v cross b into v is equal to શું થાય તો 0. ઓકે. તો આજે આપણે એટલું જ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ જોઈશું. થેન્ક યુ.